બનાસકાંઠાના ડીસા શહેરના ભોપાનગરની બાજુમાં આવેલી ભરતભાઈ કિશનલાલ ખત્રીની અગરબત્તીની ફેક્ટરીમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. અગરબત્તીની ફેક્ટરી હોવાથી અંદરો મટીરીયલ તેમજ અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા ડીસા નગરપાલિકાનો ફાયર બ્રિગેડ આવી પહોંચ્યું હતું. જોકે રસ્તો સાંકડો હોય ફાયર ફાઇટર ફેક્ટરી સુધી લઈ જવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઉપરાંત ચંડીસર જીઆઈડીસીના ફાયર ફાઇટર પણ બોલાવવામાં આવ્યા હતા. 2 કલાક સુધી આગ પર કાબૂ ન થવાથી આજુબાજુના લોકો પણ ભયભીત થઈ ગયા હતા. આગ લાગી ત્યારે ફેક્ટરીમાં કેટલાક લોકો અત્યારે કામ કરતા હતા. તેની કોઈ પણ પ્રકારની જાણકારી મળી નથી. જ્યારે આગ ઉપર કાબૂ મેળવવા માટે પૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ બાજુ ઘટના સ્થળે પોલીસ ટીમ 108 ટીમ પણ આવી પહોંચી હતી.